આ તરફ રાજકોટવાળી સુરતમાં પણ થઈ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા. ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ. નિલેશ કુંભાણી પ્રકરણથી પાઠ લઈને કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી. શહેરથી દૂર 11 સિક્રેટ લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. સુરતના કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે. સુરતના પૂર્વ મેયર અને ભાજપ પ્રવક્તા હેમાલીબેન બોગાવાલાએ પલટવાર કર્યો કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર હવે વિશ્વાસ રહ્યો નથી. આ તરફ પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 35 ઉમેદવારોને મોકલાયા અજ્ઞાત સ્થળે. તો અમદાવાદના સરખેજ વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવાર સંપર્ક વિહોણા થયા. એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ભાજપને સમર્થન આપી ચૂક્યા. 2 ઉમેદવાર કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા. કંચનબેન પ્રજાપતિ અને વારસી અલી સૈયદ તથા સંપર્ક વિહોણા. વિજલપુરના એમએલએ અમિત ઠાકરે કોંગ્રેસ ઉમેદવારોનો ખેલ પાડ્યો, ત્યારે કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા મથામણ શરૂ કરવામાં આવી. આ બાજુ નડિયાદમાં મનપાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. તૂટી જવાના ડરે કોંગ્રેસના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. 50માંથી 25 ઉમેદવારો શહેરની બહાર ગુપ્ત લોકેશન પર મોકલાયા. આ તરફ આપના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવાએ કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરી. ઝઘડિયા તાલુકાની ગોવાલી બેઠકના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવાના કોન્સ્ટેબલ દ્વારા માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ. મોરબીના કોંગ્રેસના ઉમેદવારને પણ ભૂગર્ભમાં ઉતારી દેવાયા. મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. પાલિકાના વોર્ડ નંબર 1, 10 અને 11ના 4 ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાને કારણે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોમાં ડખા થયા. વોર્ડ 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચી ગયો. ઉમેદવાર સોના દેસાઈ, પુષ્પાબેન વાઘેલા અત્યારથી જ પેનલ તોડી હોવાની ચર્ચા શરૂ થઈ. બળવાખોરના અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે કોંગી ઉમેદવાર જોવા મળ્યા. બાબા સાહેબ આંબેડકરની રેલીમાં જોડાયા હોવાનો ખુલાસો થયો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની તોડજોડની નીતિ અપનાવવામાં આવે તેવા ડરથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ. કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના વિડીયો જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી મળી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો દાવો છે. ઘાટલોડિયા અને ચાંદોડિયા વોર્ડના ઉમેદવારોનો વિડીયો જાહેર કરાયો છે. વિડીયોમાં ઉમેદવારોએ ઠાલવી છે વ્યથા. ભાજપના કેટલાક લોકો અમારી ઘરની બહાર ઉભા રહ્યા હોવાનો દાવો. ભાજપે ધમકાવતા કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવાનું જારી જોવા મળી રહ્યું છે. છોકરા લઈને નીકળી જાઓ, નહીં તો કે તમે સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળવું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કોઈ એટલા પૈસા આપો પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના ઊભા છે, એના હિસાબે એની વોર્ડ વધી જાય. એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે. આ ભાજપના શાસનમાં નહીં. આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ. તો ભરૂચમાં કોંગ્રેસે વોર્ડ નંબર 2માં 2 લોકોને મેન્ડેટ આપતા કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ. સમર્થકોએ રોડ પર મચાવ્યો હંગામો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર કુતબુદ્દીન પટેલ સાથે કોંગ્રેસ પાર્ટીએ મજાક કરી. પહેલા કોંગ્રેસે કુતબુદ્દીન પટેલને મેન્ડેટ આપ્યું અને તેમણે ખુશીથી ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું. જે બાદ કોંગ્રેસ વોર્ડ નંબર 2માંથી જ બીજા ઉમેદવાર સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને પણ મેન્ડેટ આપ્યા. બંને ફોર્મ ભર્યા બાદ કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ થતા હોબાળો મચી ગયો. કુતબુદ્દીન પટેલ અને તેના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો. મવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા અને જંબુસર બાયપાસ ચોકડી પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવી ખુલ્લેઆમમાં સંતોષ વ્યક્ત કર્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના નેતાઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી પહેલા કેટલીક પાલિકા ભાજપે કબજે કરતા કોંગ્રેસે લગાવ્યા દબાણના આક્ષેપ. મતદાન પહેલા જ ખેડાની મહીજ બેઠક બિનહરીફ થઈ જતા કોંગ્રેસને ઝટકો લાગ્યો, જેને લઈને કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો. કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપે સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવ્યા. રાત્રે 12 વાગે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીને ઘરેથી ઉઠાવી જઈ ફોર્મ પરત ખેંચાવ્યાનો દાવો કર્યો. અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ઇશારે ભાજપના કાર્યકરોએ ઉમેદવારોને ધમકાવ્યાનો આક્ષેપ છે.
તો પાટણના રાધનપુરની છાણિયાથાર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ થઈ. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચતા છાણિયાથાર સીટ પર ભાજપના જ ભાગીબેન આહિર બિનહરીફ વિજેતા થઈ ગયા. રાધનપુર તાલુકામાં ભાજપની પહેલી સીટ બિનહરીફ થતા કાર્યકરોમાં ખુશી છવાઈ. બીજી તરફ સુરતની માંગરોળ તાલુકા અંતર્ગત આવતી તરસાડી નગરપાલિકામાં કુલ 28 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. શરૂઆતમાં અન્ય પક્ષો દ્વારા ફોર્મ ન ભરાતા 7 ઉમેદવારો બિનહરીફ થયા. ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિયાન અન્ય પક્ષના ફોર્મમાં ટેકનિકલ ભૂલો જણાતા વધુ 7 બેઠકો પર ભાજપનો વિજય થયો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની શિનોર 1 બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજકીય ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું. કોંગ્રેસ ઉમેદવાર રમેશ બચુ વસાવાનું ઉમેદવારી ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવા બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસના ઉમેદવાર ઘર પર શૌચાલય હોવાની જાણકારી આપી હતી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલી અરજીમાં કોંગ્રેસ ઉમેદવારના રહેણાંક સ્થળે શૌચાલય ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તપાસ દરમિયાન સ્થળ પર શૌચાલય ન મળતા અને 2021ના રાજ્ય ચૂંટણી આયોગના નિયમ મુજબ નિર્ણય લેવાયો. ચૂંટણી અધિકારી ટીડીઓ મહેશ વિરાણીએ કોંગ્રેસનું ફોર્મ નામંજૂર કરતા ભાજપમાં ખુશીની લહેર અને કોંગ્રેસમાં નિરાશા ફેલાઈ છે. સ્થાનિક ચૂંટણીને લઈને પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડા. સ્થાનિક ચૂંટણીને લઈને ડાંગમાં ભાંગફોડ શરૂ થઈ ગઈ છે. પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગારગુડે રાજીનામું આપ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખને પત્ર લખી આપ્યું રાજીનામું. છેલ્લા 25 વર્ષથી સક્રિય સભ્ય અને છેલ્લા 6 વર્ષથી તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસને બાય બાય કર્યું. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું રાજકીય ભૂકંપ સર્જાયો. આપના મહિલા મોરચાના પ્રમુખ અને નવસારી લોકસભાના સહપ્રભારી નીતાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો. નીતાબેન પટેલે આપી સનસનીખેજ આરોપ લગાવ્યા છે. રાજીનામાને લઈને તેમણે ઈસુદાન ગઢવીને ઉદ્દેશીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પોતાના મળતિયાઓને રૂપિયા લઈ ટિકિટ વેચવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો લાગ્યો. ઓઢવ વોર્ડના આપ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી ચૂક્યા. સાથે જ કેતન પટેલે આપમાંથી રાજીનામું આપી દીધું. કેતન પટેલ સમર્થકો સાથે જોડાઈ ગયા ભાજપમાં. મહત્વનું છે કે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તાર નિકોલ વિધાનસભા ઓઢવ વોર્ડમાં આપ પાર્ટીને ફટકો પડ્યો છે. નર્મદા આમ આદમી પાર્ટીમાં ભંગાણ તો વલસાડમાં આપના નેતા રહસ્યમય રીતે ગુમ. નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો. આપના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડા અને સાગબારાના આપના અગ્રણી કાર્યકર વિનેશ કુમાર વસાવાએ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી લીધો. વિનેશ વસાવાએ આપ પર આક્ષેપ કરતા કહ્યું કે ગત 7 એપ્રિલના રોજ દિલ્હીથી જાહેર થયેલી યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ પાર્ટીએ અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેતા તેની સાથે છેતરપિંડી કરી, જેને લઈને અનેક હોદ્દેદારોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. હાલ ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે. આ તરફ વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ